નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘરના આંગણેથી આ 5 લોકોને ક્યારેય ખાલી હાથે ન જવા દેતા. આજે આપણે એવી એક અમૂલ્ય અને ધાર્મિક મહત્વની વાત કરીશું જે તમારા જીવનને સુખી અને સમૃદ્ધિ બનાવી શકે છે. સાથે જ એ પણ જાણીશું કે મહાશિવરાત્રિના દિવસે કઈ 5 વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ, જેથી ઘરમાં અન્ન અને ધનની કમી ક્યારેય ખોટ આવે નહીં. મિત્રો, આજે આપણે એ 5 વ્યક્તિઓ વિશે વિસ્તારપૂર્વક જાણીશું જેમને તમારા ઘરના દરવાજે આવે ત્યારે ક્યારેય પણ ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ ન કરવી જોઈએ. કારણ કે બધા ધર્મોમાં દાનને અત્યંત મહત્વ આપવામાં આવે છે. તે માત્ર એક રિવાજ કે પરંપરા જ નથી, પરંતુ ધાર્મિક ગ્રંથો અનુસાર દાન કરવાથી વ્યક્તિને ઇન્દ્રિયોની આસક્તિમાંથી મુક્તિ મળે છે, જીવનમાં અનેક પ્રકારના સુખો અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, તમામ મનોકામના પૂર્ણ થાય છે, અનેક પાપોનો નાશ થાય છે, મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ઘરના દરવાજે આવનાર સાધુ સંત અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પાછો મોકલવો એ ખૂબ જ અશુભ અને નુકસાનકારક સાબિત થઈ શકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે જો તમે 4 પ્રકારના લોકોને ખાલી હાથે પાછા મોકલશો તો તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં પરિવર્તિત થઈ જશે. ઘરમાં આવી રહેલી ખુશીઓ પર દોષ લાગી જશે. તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી આવી શકે છે. તેથી જ આ વાતને ક્યારેય અવગણશો નહીં. પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર વરસતા રહે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લ્યો, વિડીયોને એક લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો ચાલો હવે વિસ્તારથી જાણીએ કે 5 વ્યક્તિઓ કોણ છે અને તેમને કેમ ખાલી હાથે પાછા મોકલવા ન જોઈએ. નંબર 1 વિશે વાત કરીએ તો છે કિન્નર અથવા વ્યંઢળ વ્યક્તિ. જો કોઈ કિન્નર તમારા ઘરે, ઓફિસે અથવા દરવાજા પર આવે તો તેને ક્યારેય ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ ના કરશો. એવું માનવામાં આવે છે કે કિન્નરોને દાન કરવાથી તમારી કુંડળીમાં બુધ ગ્રહનો દોષ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કિન્નરોને બુધ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. તેમની સાથે સારું વર્તાવ કરવાથી તમારા જીવન પર ઊંડી અસર પડે છે. તેથી ક્યારેય પણ તેમનું અપમાન ન કરવું જોઈએ. જો તમે તેને દાન આપવા માંગતા ન હોય તો તેમને ન આપો, પરંતુ દુર્વ્યવહાર કરવાની ભૂલ ન કરશો. એક ધાર્મિક માન્યતા એવી પણ છે, જો તમે તેને લીલા રંગના કપડાં અથવા લીલી વસ્તુનું દાન કરો છો તો તે ખૂબ જ શુભ ફળ આપે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ તેમનું અપમાન કરવાથી બુધ ગ્રહને નુકસાન થાય છે, જેનાથી વ્યક્તિની માનસિક અને શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. બુધ ગ્રહને ભાગ્યનો કારક માનવામાં આવે છે, તેથી તેમને દાન અવશ્ય કરવું જોઈએ. શક્ય હોય તો લીલા રંગની કોઈ પણ વસ્તુ જેમ કે લીલું કપડું, લીલી મીઠાઈ અથવા લીલા ફળોનું દાન કરો. આમ કરવાથી તમારી કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત થશે, વેપારમાં લાભ થશે અને તીવ્ર બુદ્ધિ બને છે. જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. હવે આ વાતને વધુ સમજવા માટે એક નાની વાત કરીએ. કહેવાય છે કે પ્રાચીન કાળમાં એક રાજા હતો જેની કુંડળીમાં બુધ દોષ હતો. તેના જીવનમાં અનેક પરેશાનીઓ આવતી હતી. એક દિવસ તેના દરવાજે એક કિન્નર આવ્યો અને તેણે લીલું કપડું આપ્યું. ત્યારબાદ તે રાજાનું ભાગ્ય બદલાઈ ગયું. તેના રાજ્યમાં સમૃદ્ધિ આવી, યુદ્ધોમાં વિજય મળ્યો અને તેની પ્રજા સુખી થઈ. આવી અનેક કથાઓ શાસ્ત્રોમાં વર્ણવેલી છે જે આ વાતને સમર્થન આપે છે. તેથી મિત્રો, આ વાતને હંમેશા યાદ રાખો અને કિન્નરોને આદરપૂર્વક દાન આપો. નંબર 2 વિશે વાત કરીએ તો છે સંત અથવા મહાત્માઓ. શાસ્ત્રો અનુસાર જો કોઈ સંત કે મહાત્મા તમારા દરવાજે આવે તો તેની સાથે હંમેશા નમ્રતાથી વર્તવું જોઈએ. તેમની પાસેથી જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ અથવા તેમને આદર સ્વરૂપે જે પણ શક્ય હોય તે દાન કરો. તેમના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો. તમારા દરવાજેથી ખાલી હાથે પાછા ન જવા દેવા જોઈએ. એ ખૂબ જ અશુભ છે. એવું માનવામાં આવે છે જો કોઈ સંત મહાત્મા કોઈના ઘરેથી ખાલી હાથે પાછા જાય તો તે ઘરમાં મુસીબત સિવાય કંઈ જ આવે. જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે.
ઘરમાં કલેશ થાય છે, આર્થિક તંગી આવે છે અને સુખ શાંતિ નષ્ટ થાય છે. તેથી સંત મહાત્માને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દો. તેમને ફળો, મીઠાઈ, કપડાં, પૈસા અથવા જે પણ શક્ય હોય તે આપો. તેમના આશીર્વાદથી તમારું જીવન ધન્ય બને છે. આ વાતને વધુ સમજવા માટે એક પ્રાચીન કથા સાંભળો. મહાભારતમાં પાંડવોના વનવાસ દરમિયાન એક સંત તેમની પાસે આવ્યા. પાંડવોએ તેમને આદરપૂર્વક દાન આપ્યું અને તેમના આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ તેમનું વનવાસ સુખમય બન્યો. અનેક મુશ્કેલીમાંથી તેઓ મુક્ત થયા. આવી કથાઓ અનેક જે સાબિત કરે છે કે સંતોનો આશીર્વાદ એ જીવનનું સૌથી મોટું ધન છે. જ્યારે પણ સંત આવે તો તેમને પૂર્ણ આદર આપો, તેમને દાન કરો, તેમની વાણી સાંભળો. આનાથી તમારા પુણ્યમાં વધારો થાય છે. હવે નંબર 3 વિશે વાત કરીએ તો વિકલાંગ અથવા અસહાય વ્યક્તિની. જો કોઈ વિકલાંગ કે અસહાય વ્યક્તિ હોય તો તે વ્યક્તિને તમે મદદ કરો. તમારા ઘરે આવે તો તેને મદદ કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર આવા લોકોને શનિ અને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. તેમને દાન કરવાથી ક્રૂર ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે. જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો જીવનમાં અનેક પરેશાનીઓ આવે છે. પરંતુ જો તમે આવી વ્યક્તિને ખાલી હાથે પાછી મોકલો તો દોષ વધુ લાગી જાય છે. તેથી તેમને ક્યારેય ખાલી હાથે ન મોકલો. અન્ન, વસ્ત્ર, પૈસા અથવા જે પણ જરૂરી હોય તે આપો. આમ કરવાથી તમારી કુંડળીમાં શનિ અને રાહુની સ્થિતિ સુધરે છે. જીવનમાં સુખ આવે છે, આર્થિક સ્થિતિ મજબૂત થાય છે, તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. આ વાતને વધુ સમજવા માટે એક વાસ્તવિક ઉદાહરણ લઈએ. એક વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હતો. તેના જીવનમાં સતત પરેશાનીઓ જ આવતી હતી. એક દિવસ તેના ઘરે એક વિકલાંગ વ્યક્તિ આવ્યો. તેણે દાન આપ્યું અને મદદ કરી. ત્યારબાદ તે વ્યક્તિનું જીવન બદલાઈ ગયું. તેના વેપારમાં લાભ થયો, પરિવારમાં સુખ આવ્યું, તમામ પ્રકારના દોષો દૂર થયા. આવી અનેક વાર્તાઓ છે જે આ વાતને સમર્થન આપે છે. આવી વ્યક્તિઓને હંમેશા મદદ કરો, તેમને દાન આપો. આનાથી તમારું પુણ્ય વધે છે. હવે નંબર 4 વિશે વાત કરીએ તો છે ભિખારી. તમારા ઘરના દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછા ન મોકલો. અન્યથા તેને અન્ન, પૈસા કે કપડાં જે શક્ય હોય તે દાન કરો. અને ઘણી વખત લોકો ભિખારીઓને ઠપકો આપે છે અથવા તેની સાથે ખરાબ વર્તાવ કરે છે. પરંતુ ધર્મશાસ્ત્ર મુજબ આ યોગ્ય નથી. આમ કરવાથી તમારા સંચિત પુણ્યનો નાશ થાય છે. તેથી ભિખારીને ક્યારેય પણ તમારા ઘરથી ખાલી હાથે ન હટાવો. તમારી યથાશક્તિ અનુસાર દાન કરો. જો દાન ન કરી શકો તો તેને સારી રીતે વાત કરી પાછા મોકલો. આમ કરવાથી તમારું જીવન સુખમય બને છે, ઘરમાં સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો.